જીગર હાલો જમવાનું થઈ ગયું. એ આવો હમણાં 5 મિનિટમાં. હાવ આરામ કરો છો તો હું 5 મિનિટમાં તમારે કઈ થઈ જવાનું છે. હાલો ને ઊભા થાવ ને જલ્દી, મને ભૂખ લાગી છે. હું જમવામાં બનાવ્યું છે? જમવાનું બનાવ્યું છે જોરદાર, એકદમ દેશી ખાણું. બાજરાનો રોટલો, અડદની દાળ, ડુંગળીનો દડો. હાલો હાલો, મારા મોઢામાં તો પાણી મીડું આવવા. યો આજે અડદની દાળ બનાવી. હું નકરી તું અઠવાડિયામાં 3 વાર અડદની દાળ બનાવી, મને હસોડી નથી ભાવતી. એમાંય બાજરાનો રોટલો પરાણે ખાવું પડે. મારી હસોડી ભૂખ મરી જાય. જોવ ને ત્યાં કેમ ભૂખ મરી જાય છે? અને અડદની દાળ તો કેટલી સારી શરીર માટે ખબર છે. અને અત્યારે શાળો હાલે છે, આખું ગામ બાજરાના રોટલા ખાય. તમને હું ભી પડે છે બાજરાનો રોટલો ખાવામાં? આ શાળામાં બાજરાનો રોટલો કેટલો નરવો શરીર માટે ખબર તમને? મને બધી ખબર જ છે હું કેટલું નરવું છે ને શરીર માટે. અને આ અડદની દાળ તો તે અપખે કરી નાખી છે. અઠવાડિયામાં 3-4 વાર બનાવીશો. તને ભાવે એટલે બનાવ્યા જ કરવાનું. અડદની દાળ અપખે થઈ ગઈ છે તો માવા આખો દીના 10 ગળસો છો. 2 મોઢે માવા ગળસો છો તો ઈ કેમ અપખે નથી થતા? શરીરને નુકસાની એટલું કરે છે. તો એમાં તો કોઈ દી કીધું નહીં માવા અપખે થઈ ગયા છે. તે તો કલાકે ને કલાકે સોયલા જ કરે. કેટલા માવા તમે હાન થાય ત્યાં ખાવ છો એ ખબર છે? અને અડદની દાળની વાહે પડી ગયા તમે. અને તમને શરમ આવે છે? આખું ગામ કહે છે, ઘરના તો કહે છે, બીજાય કહે છે માવા બંધ કરો. તોય તમે હાવ શરમ વગરના ખાધા જ કરો છો. તું છે ને વાત ફેરવવાની કોશિશ કરીમાં. વૈસે માવા ને લાઈમાં અડદની દાળની વાત થતી હતી અઠવાડિયામાં 4 વખત. બીજા 3 શાક નથી મળતા. આ વાત ફેરવવા હાટું માવાનું જઈ હોય તે માવાનું જ વૈસે લાવીશો. હું છે ને એકેય વાત વૈસે નથી લાવતી. જે હાસુ હોય ને ઈ કહેવાય. અડદની દાળ ખાતા ભી પડે છે, માવા ગળસા ગળે જ થાવ છો. એમ નહીં, તને અડદની દાળ સિવાય બીજું કઈ દેખાતું જ નથી? કેટલા શાક છે, ઈ બીજું બનાવતી હોય તો એકાદું. અરે ફરે અડદની દાળ, બીજી વાત જ નહીં. અને એક શાક નું કીધું ત્યાં મેડી મારી હારે મગજમારી કરવા. હું કાઈ મગજમારી નથી કરતી. તો જે રાંધો હોય સાનમુનું ગળસી લેતા હોય તો એમ નહીં, તું રોજ તને ભાવે એ બનાય તો હું મારી પસંદની કોઈ દી વસ્તુ બનાવવાની છે કે નહીં? તારે કમાવા હું જાઉં, તું નથી જાતી. ઘરે પૈસા હું આપું છું. નથી તું કઈ તારા પિયર થી સુટકેસ ભરીને પૈસા લાવી. હું કમાઉં છું, મારી કમાણી ઉપર તું ગદર છો. ક્યારેક તો મારું પસંદીનું ખાવાનું બનાવવું જોઈએ કે નહીં? બસ હો, તમે મારા પિયર ની વાત તો કરતા જ નહીં. અને કઈ નવી નવાઈ નું તમે કમાઈ નથી દેતા. બધાયના ઘરવાળા બધાય કમાઈને ઘરે એને જ રૂમ મકાવાની હોય. કઈ બાયું કઈ કમાવા ન જાય. આ તો હું એ જ કહું છું, બાયુને આખો દી ઘરનું કામ જ કરવાનું હોય. અમારે આખો દી મહેનત કરવાની હોય. તો ક્યારેક તો અમારી પસંદનું ખાવાનું બનાવો. નકરું તને ભાવે એ જ બનાવ્યા કર, અને ગમે કઈ કહું એટલે હરે ફરે માવો વચ્ચે લાય. આજ માવાની વાત કરી, હવે પછી છે ને કોઈ દી માવાની વાત કરતી જ નહીં. મારી જેવો ભૂંડો કોઈ નથી. માવાની વાત તો થાય. તમે જઈ કઈ આડાવડું મારી અમે બોલશો ને તો હું માવાની વાત કરવાની જ છું. અને તમારી જેવો ભૂંડો કોઈ નથી, મારી જેવી ભૂંડી કોઈ નથી. સમજી લેજો તમે. એ બીજાની બાયો બીતી છે, હું તમારાથી નથી બીતી. તમે સમજી લેજો કાન ખોલી. એ તો મને ખબર જ છે. મારા લગ્ન થયા ને ત્યાંથી મને ખબર પડી ગઈ કે મારા ભાગમાં તું ભટકાણી છો. તો ના પાડી દેવી હતી ને લગ્ન કર્યા તે. હું કામે મન પાવણીને લાવ્યા ઘરમાં? હવે ભોગવો તમે. હા, એ તો હું ભોગવું જ છું. અને ભોગવવાની ટેવ પાડી દીધી. હાલતું જ નથી મારું કાંઈ, અને તું હાલવા દેતી નથી. આગલા જન્મમાં કેવા મેં પાપ કર્યા હશે તો મને આ ભટકાણી, 2 માથાળી. હું કીધું? મારી સામું જોઈને બોલો તો. હું બોલ્યા? કાંઈ નથી બોલ્યો હું. જા જમવાનું તૈયાર કર. જે બનાવ્યું હોય ને એ હું ખાઈ લઉં, એટલે તને શાંતિ થાય અને હું ઘડીક શાંતિથી આરામ કરું. ઈ તો તમારે ખાવું જ જોઈએ. હું જે રસોઈ બનાવી ને એ શાંતિથી તમારે મૂંગા ખાઈ લેવાની. હામું કાંઈ લબલબ કરવાનું નથી. અને તમને એક વાતની ચોખવટ કરી દઉં, જે દી તમે માવા બંધ કરશો ને તે દી કાંઈ મીઠ ને માટે તમારી પસંદની રસોઈ બનશે. હું તમને ચોખવટ કરી દઉં. તમે કાલથી માવા બંધ કરો એટલે કાલથી તમે જે કહો ને ઈ રસોઈ હું બનાવી દે. બોલો, તૈયાર છો? તું ઈ વાત રેવા દે. માવાની વાત વૈસે લાઈમાં મેં કીધું ને તો સાન મુના ઉભા થઈને જે મેં રસોઈ બનાવી ને એ ખાઈ લ્યો. માવા બંધ કરવા નથી. અને હારું ગળો છું છે. હાલો ઉભા થાવ, થાળી તૈયાર કરું છું. કેવા કરમ મેં કર્યા છે. આ 2 માથાળું, 2 મોઢાળું બૈરું મને ભટકાણું. આવું ઠકવાડી દે, પગે લગાડી દે. પણ જે હોય એ માવા બંધ કરવાની વાત તો એ હાસી કરે છે. એ તો મારા ભલા માટે જ કરે છે.
હું કેવું દોસ્તો તમારું?